નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બાબરા તાલુકાના ચરખા ચમારડી માર્ગ પર વર્ષોથી ચાલી રહેલી અવરજવર સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જનક તળાવિયાના સતત પ્રયત્નોથી પરિણામે ₹1.50 કરોડના ખર્ચે માઇનોર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે. આ મંજૂરીથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે. ચરખા સમારડી માર્ગ પર આવેલા નાળામાં વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ જતો હતો. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે માઇનોર બ્રિજના નિર્માણથી આ સમસ્યાને કાયમી ઉકેલ આવશે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં ખેતી ઉત્પાદનનો વહન થતો હોવાથી બ્રિજ બનતા ખેડૂતોને પાક બજારમાં પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે સાથે વેપાર ધંધાને પણ ગતિ મળશે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. ધારાસભ્ય જનક તળાવિયાએ વિસ્તારની સમસ્યાઓને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગના સતત રજૂઆત કરી હતી. તેમની અસરકારક કામગીરી અને વિકાસલક્ષી અભિગમના પરિણામે આ મહત્વપૂર્ણ માઇનોર બ્રિજની મંજૂરી મળી છે. આ મંજૂરી સાથે ફરી એકવાર સાબિત થયું છે કે ધારાસભ્ય જનક તળાવિયાના વિસ્તારની જનતાની સુખાકારી અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. વિકાસના દરેક કામમાં તેઓ જનહિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. માઇનોર બ્રિજ મંજૂર થતા ચરખા ચમારડી તેમજ આસપાસના ગામોના લોકોએ ધારાસભ્ય જનક તળાવિયાનો આભાર વ્યક્ત કર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં પણ આવા વિકાસ કાર્યો સતત થયા રહે. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.